આપણી સાથે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજના દિવસે બજારની અંદર આપણને એક કન્સોલિડેશન સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। ગયા અઠવાડિયે આપણે એક મોટો ઘટાડો જોયો હતો, ત્યારબાદ ગઈકાલનું ક્લોઝિંગ પણ એક દબાણ હેઠળ આપણને આવતું દેખાયું। આજે તો હવે એક્સપાયરી છે, પરંતુ એક્સપાયરી સ્પેસિફિક કયા લેવલ ખાસ વોચ આઉટ કરી રહ્યા છો, અને હવે અહીંથી ઓક્ટોબર સિરીઝ માટે કયા લેવલને ખાસ તમે ધ્યાનમાં રાખશો? જી ગુડ મોર્નિંગ। સી ઇન્ડેક્સમાં અગર આપણે જોવા જઈએ તો નિફ્ટીમાં અગર આપણે જોવા જઈએ તો જે સ્ટેબિલિટી આવી જોઈએ અત્યારના મિસિંગ છે, કારણ કે 6 દિવસના ઘટાડા પછી પણ ગઈકાલે એક પોઝિટિવ સ્ટાર્ટ જોવા મળ્યું હતું, બટ ઇવેન્ચ્યુઅલી ગઈકાલે પણ જે 24,800ના જે લેવલ્સ હતા એ નિફ્ટીએ સરપાસ નતા કર્યા અને ઇવેન્ચ્યુઅલી આપણને 24,600 સુધીનું કરેક્શન જોવા મળ્યું હતું। અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરમાં 24,700ના જે લેવલ છે ઉપર અને એની ઉપર સસ્ટેનન્સ જોવા નથી મળ્યું, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે થોડું ઇન્ટરનલ વીકનેસ હજી છે। અને જે હિસાબે છેલ્લા 2 દિવસમાં આઉટ ઓફ મની કોલ્સમાં જે હિસાબનું વોલ્યુમ થયું છે અને માર્જિનલ અપટેક આપણને જોવા મળ્યું છે ઇન્ડિયા વિક્સમાં, એ હિસાબે એવું લાગી રહ્યું છે કે રેન્જ જે છે થોડી ડાઉનસાઇડમાં શિફ્ટ થઈ છે। 24,800 જે છે મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી એક રિવાઇઝ હર્ડલ બની રહેશે, અને ડાઉન સાઇડમાં જે નેક્સ્ટ સપોર્ટ જે બની રહ્યો છે 24,500 ની આસપાસ બની રહ્યો છે। તો બેસિકલી જે આઉટલુક બની રહ્યું છે થોડું મોડરેટલી નેગેટિવ જ છે। મોરલેસ કન્સોલિડેશન પોસિબલ છે ઇન્ડેક્સમાં 24,500 થી લઈને 24,800 ની વચ્ચે, બટ યસ ગઈકાલે નો ડાઉટ નિફ્ટીની નેગેટિવ ક્લોઝ હતી, બટ કहीं ના કहीं પર આપણે સેક્ટરલ બ્રેથ પર અગર નજર મારીએ તો સેક્ટરલ સિલેક્ટેડ સેક્ટર્સમાં એક પોઝિટિવ ટ્રેક્શન જોવા મળ્યું છે। તો ઓલ ઇન ઓલ અગર આપણે જોવા જઈએ તો નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં થોડું એવું લાગી રહ્યું છે કે ડાઉન સાઇડમાં કન્સોલિડેશન થશે, બટ સિલેક્ટેડ સેક્ટર્સ જે છે આઉટ પરફોર્મન્સ જોઈ શકાય છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ફોકસ તમારે રાખવાનું છે નિફ્ટીની અંદર 24,500 24,800ની વચ્ચે કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે। ઓક્ટોબર મહિનામાં પણ આ લેવલને થોડાક અહીંયાથી વોચ આઉટ કરવાના રહેશે, એટલે આના પર એક ખાસ આપણે ફોકસ અહીંયાથી રાખતા રહેવાનું છે। પરંતુ એ સાથે જ